સૌપ્રથમ મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમળમાં વંદનની સાથે તેમજ અહીં ઉપસ્થિત પંતે પથિક શ્રેષ્ઠી તેમજ પંતે મંગલ બોધી એમને વંદનની સાથે અહીં તારીખ 22/3/2026 બુધ વર્ષ 2579 ચૈત્ર સુદ ચોથ ને રવિવારના રોજ મહાવીરનગર ઘરશાળા રોડ વઢવાણ સોમનગર મુકામે ધીમંતી મંજુબેન કે શ્રેષ્ઠીના કુલપુત્ર આકાશચંદ શ્રેષ્ઠીના ધમ્મચારણી ચિરંજીવી તેજદેવીનો પ્રથમ ગર્ભમંગલ ઉત્સવમાં પધારે ચિરંજીવી તેજદેવીના પિયરથી પધારેલા તેમના માતુશ્રી તેમના કુટુંબીજનો અને અહીં આકાશચંદના ઘેર પધારેલા તેમના સગાઓ સંબંધીઓ મિત્રો તેમજ અહીં બંધગાનું હું મૈત્રીપૂર્ણ હૃદય ચંદ્રપાલ ભટ્ટ સ્વાગત કરું છું। તો મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધે સૌપ્રથમ આ જગતમાં સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, તર્કસંગતતા, વૈજ્ઞાનિક અભિગમની સાથે સાથે ન્યાયની વાત જે વિચાર આપતો હોય એવો એક જગતનો શ્રેષ્ઠ ધર્મ જેને તથાગત ગૌતમ બુદ્ધના સમય પછી આપણે બૌદ્ધ ધર્મ તરીકે ઓળખીએ છીએ એ જગતનો માનવતાવાદી વિચાર આપી અને જગતમાં ઉચ્ચ આદર્શ માનવ કઈ રીતે માનવીય મૂલ્યો સાથે જીવી શકે એની કહી શકાય કે પરંપરા ચાલુ કરી। તો એ મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધ જે ભારત દેશમાં 2500 વર્ષ પહેલા એમનો જન્મ થયેલો અને એમણે ન માત્ર ભારતને પરંતુ જગતને જે માનવતા અને કરુણાનો સંદેશ આપેલો અને એ પછી લગભગ 2500 વર્ષ બાદ જે ધર્મ તથાગત ગૌતમ બુદ્ધના એ વિચાર અમુક કારણોસર આ દેશમાં કહી શકાય કે લગભગ નેસ્તનાબૂદ થયેલો હતો પરંતુ મહાકરુણાવાન તથાગત ગૌતમ બુદ્ધના વિચારોમાંથી પ્રેરણા લઈ મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબે 14 ઓક્ટોબર 1956 ના રોજ પોતાના ગુરુ ચંદ્રમણિ થેરો પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ નાગપુર મુકામે આશરે 5 લાખ કરતા વધુ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી અને કહી શકાય કે ફરીવાર આ દેશમાં મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધનો ધર્મ ઉજાગર કર્યો। તો એ મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ધર્મ અનુસાર જ્યારે અહીં આકાશચંદ શ્રેષ્ઠીના ઘેર એમની બ્રહ્મચારીણી ધર્મપત્ની ચિરંજીવી તેજદેવીના પ્રથમ ગર્ભમંગલ સમારોહ ઉત્સવ છે। તો સૌપ્રથમ હું અહીં તમામ મહેમાનો માતાઓ બહેનો મહિલાઓ અને પંતેજીને હું મૈત્રીપૂર્ણ રીતે વંદનની સાથે સાથે આ ગર્ભમંગલ ઉત્સવની શરૂઆત કરવા માટે હવે હું આમંત્રણ આપું છું કે ચિરંજીવી તેજસ્વી તેમજ આકાશચંદ અહીં સ્ટેજ ઉપર પધારશે તેમજ ચિરંજીવી તેજસ્વીના માતુશ્રી અને એમની સાથે પિયરમાંથી પધારેલા બે વડીલ મહિલાઓ માતાઓને પણ વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને ચિરંજીવી તેજલને આપણે હવે પુષ્પ વર્ષા સાથે ત્યાં અહીં ઘેરથી સ્ટેજ સુધી પુષ્પ એમની ઉપર વર્ષા કરતા કરતા આપણે બોલાવશું। તો પિયર પક્ષના
એમના માતુશ્રી અને બે વડીલ બહેનોને, મહિલાઓને, માતાઓને હું વિનંતી કરું કે તેઓ ઉઠશે. મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધે જે કરુણાની વાત કરી, તો મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબે જગતના તમામે તમામ ધર્મોના અભ્યાસ બાદ એમણે જોયું કે માનવ જગત માટે, માનવ કલ્યાણ માટે, માનવ વિકાસ માટે સૌથી ઉત્તમ ધર્મ કયો, તો એમણે તમામે તમામ ધર્મોના આ જગતભરના, ન માત્ર ભારતના, જગતના તમામે તમામ ધર્મોના અભ્યાસ બાદ મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધનો ધર્મ એ માનવ હિત માટે, માનવ કલ્યાણ માટે, માનવ વિકાસ માટે એમને શ્રેષ્ઠ લાગ્યો. અને જગતના અન્ય ધર્મના ધર્મદાતાઓએ ધર્મ અંગે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા કરી હોય કે ન હોય, પરંતુ મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબે જે 2500 વર્ષ પહેલા મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધે ધર્મ અંગે જે વાત કરેલી, અને એક જ વાક્યમાં જો કહી શકાય કે ધર્મ એટલે શું, તો મહામાનવ બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબે જગતને જે મહાન ગ્રંથ ભેટ આપેલો ધી બુદ્ધા એન્ડ હિઝ ધમ્મા, તો એમાં એમણે ધર્મની વ્યાખ્યા કરતા કહે છે કે ધર્મ એટલે શું. આપણે કહીએ છીએ કે હું આ ધર્મનો, હું આ ધર્મમાં શું, તો સૌપ્રથમ આપણને પ્રશ્ન થશે કે ધર્મ એટલે શું, તો તથાગત ગૌતમ બુદ્ધની વાત જ ડોક્ટર બાબા સાહેબે ધી બુદ્ધા એન્ડ હિઝ ધમ્મા ધર્મ ગ્રંથમાં લખેલી છે કે ધર્મ એટલે સદાચાર. ધર્મ એટલે સદાચાર, એક વ્યક્તિનો બીજા વ્યક્તિ પ્રત્યેનો ઉચ્ચ પ્રકારનો માનવતા ભર્યો કરુણાસભર વ્યવહાર. ધર્મ એટલે સત્ય, ધર્મ એટલે નૈતિકતા, ધર્મ એટલે જે વિચાર માનવને સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી, કરુણા, મુદિતા, તર્કસંગતતા અને વૈજ્ઞાનિક અભિગમની સાથે સાથે ન્યાયની વાત કરતો હોય તો ખરા અર્થમાં એને ધર્મ કહી શકાય. તો એ બૌદ્ધ ધર્મ અનુસાર અહીં જે ગભ મંગલ સમારોહ છે, તો હું વિનંતી કરું કે ચિરંજીવી તેજલ દેવીને સ્ટેજ ઉપર આવે. તો અહીં હું જે મહિલાઓના નામ બોલું છું, તો તેઓ અહીં હાજર રહેશે. તો મંજુ દેવી શ્રી, તેમજ પ્રેમિલાબેન, રતનબેન, પાલુબેન, નીરુબેન, નયનાબેન અને કલ્પનાબેનને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પાછળ હાજર રહેશે. અહીં સ્ટેજ પાછળ આવશે. અહીં હું વિનંતી કરું, સ્ટેજ ઉપર જ્યારે અહીં જેમનો પ્રથમ ગભમંગલ સમારોહ છે એ ચિરંજીવી તેજલ કે જેઓ સ્ટેજ ઉપર આવી રહ્યા છે, અને મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધની સામે તેઓ બેસશે, અને એની બાજુમાં આકાશચંદ્ર શ્રેષ્ઠી બેસશે. મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમલમાં ત્રિવિધ અર્પણ કરીશું. તો વિનંતી કરું ચિરંજીવી તેજલ દેવી તેમજ આકાશચંદ્રને કે તેઓ મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમળમાં ત્રિવિધ અર્પણ કરશે. એટલે કે મીણબત્તી પેટાવશે, પુષ્પ અર્પણ કરશે અને અગરબત્તી પેટાવશે. તો હું વિનંતી કરું ચિરંજીવી તેજલ દેવી તેમજ આકાશચંદ્રને, ત્યારબાદ હું બંતે મંગલ બોધીને વિનંતી કરું છું કે તેઓ શીલ યાચના અને ત્રિષણ પંચીલ આપશે. તો અહીં ચિરંજીવી તેજલ દેવી તેમજ આકાશચંદ્ર જેમણે મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમળમાં પુષ્પ અર્પણ કર્યા, મીણબત્તી પેટાવી, અગરબત્તી સળગાવી, હવે હું જે મહિલાઓના નામ બોલું છું તેઓ આવશે અને
પુષ્પાર્પણ કરશે મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ. તો મંજુ દેવી, પ્રેમિલા દેવી, રતન દેવી, પાલુ દેવી, નીરુ દેવી, નયના દેવી અને કલ્પના દેવીને વિનંતી કરું કે તેઓ ઊભા થશે અને મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમલમાં પુષ્પ અર્પણ કરશે, ત્રિવિધ અર્પણ કરશે. તેમજ પછી મંજુલા દેવી આવશે. સૌપ્રથમ તમારી સાથે બે મહેમાન મહિલાઓ એમને બોલો. ત્યારબાદ પ્રેમિલા દેવી, ત્યારબાદ રતનદેવ. જેના હું નામ બોલું છું તેઓ વારાફરતી આવશે. તો અહીં મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમલમાં જે લોકોના હું નામ બોલું છું મહિલાઓના, તેઓ મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમલમાં પુષ્પ અર્પણ કરશે. મંજુલા દેવી, ત્યારબાદ પ્રેમિલા દેવી, ત્યારબાદ રતન દેવી, ત્યારબાદ પાલુ દેવી, ત્યારબાદ નીરુ દેવી, ત્યારબાદ નયના દેવી અને ત્યારબાદ કલ્પના દેવીને હું વિનંતી કરું કે મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમલમાં પુષ્પ અર્પણ કરશે. ત્યારબાદ હું વિનંતી સાથે પંતે મંગલ બોધીને કહીશ કે તેઓ ચિરંજીવી તેજલ દેવીને શિલયાજના અને ત્રિશણ પંચીલ આપશે. તેમજ બુદ્ધ વંદના, બુદ્ધ પૂજા કરશે. તેમજ અંગુલીમાલ સૂત્રનું પઠન કરશે. અહીં જ્યારે આ તમામે તમામ મહિલાઓ મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમલમાં પુષ્પ અર્પણ કરી લે, ત્યારબાદ હું વિનંતી સાથે આમંત્રણ પાઠવું છું કે તેમજ બાબુલાલ શ્રેષ્ઠ પરિવારના તમામે તમામ સદસ્યો, તેમજ દિલીપચંદ શેઠી પરિવારના તમામે તમામ સદસ્યો, તેમજ અનિલ શેઠીના પરિવારના તમામે તમામ સદસ્યો, તેમજ ચંદ્રસેન શેઠી પરિવારના તમામે તમામ સદસ્યોને વિનંતી કરું છું. તેમજ અહીં એમના જે બહેન પધારેલા છે એમને પણ ભાઈ લક્ષ્મીબેન અને રામુબેનને વિનંતી કરું કે તેઓ પણ ઉભા થશે અને મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમલમાં પુષ્પ અર્પણ કરશે. તો થોડીક આપ સૌને વિનંતી ઉતાવળ રાખશું. બુદ્ધમ નમઃ, ધમ્મમ નમઃ, સંઘમ નમઃ. હવે વિનંતી કરું છું હું હેમંત બાબુલાલ શ્રેષ્ઠી, તેમજ દિલીપચંદ શ્રેષ્ઠી, તેમજ અરવિંદ શ્રેષ્ઠી અને તેમજ ચંદ્રસેન શ્રેષ્ઠીને વિનંતી કરું કે તેઓ પણ સ્ટેજ ઉપર આવશે. મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમલમાં પુષ્પાર્પણ કરશે અને અહીં ઉપસ્થિત બંતેગણને વંદન કરશે. અહીં ઉપસ્થિત મૂળીમાં એમને વિનંતી કરું કે તેઓ ઊભા થઈ અને અહીં પુષ્પ અર્પણ કરશે. જય ભીમ. ત્યારબાદ જે લોકો પોતે ઈચ્છતા હોય સ્વૈચ્છિક એ પણ આવી અને પુષ્પ અર્પણ મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમલમાં કરશે. તમામે તમામ ભાઈઓ મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમલમાં પુષ્પ અર્પણ કર્યા પછી મંજુ દેવી અને પ્રેમિલા દેવી આવી અને બંતેને દિલીપભાઈ, બાબુભાઈ એમને પણ વિનંતી કરું, કરશનભાઈ કે અહીં આવશે, જલાભાઈ એમને પણ વિનંતી કરું કે તેઓ પણ સ્ટેજ ઉપર આવશે. અહીં હું ડોક્ટર કુમારજીને પણ વિનંતી કરું. ડોક્ટર સાહેબ ક્યાં ગયા? આપને પણ વિનંતી કે થોડીક વાર તમે ફોટોગ્રાફી અટકાવી અને મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમલમાં પુષ્પ અર્પણ કરો અને અહીં જે બંતેગણ છે એમને પણ એમના ચરણ કમલમાં પુષ્પ અર્પણ કરી અને આપણે એમનું અભિવાદન કરીએ. લીંબડી પરિવારના શ્રેષ્ઠ પરિવારના તમામે તમામ સદસ્યોને વિનંતી કે તેઓ પણ અહીં આવશે.
હવે મેં હમણાં કીધું એમ મંજુલા દેવી તેમજ પ્રેમેલા દેવી તેઓ પણ આવશે અને પંતેગરના ચરણકમળમાં પુષ્પ અર્પણ કરી અને અભિવાદન કરશે. હા, પંતેગરનું પણ સન્માન કરીએ. હું પણ કરું. હું ત્યાં નયન આવી જાવ, ફૂલ અર્પણ કરો. હાલો દલાભાઈ આવી જાઓ, કરશનભાઈ આવી જાઓ, દિલીપ અને બાપભાઈ ક્યાં છે? સારું, હાલો કાંઈ વાંધો. કલ્પેશભાઈ આવી જાઓ ને, નામ ન લેવા પડે. આગળ ઝડપી આવો, જલ્દી ફૂલ અર્પણ કરો. આગળ વિધિ પતી જાય. સુખી હો. એ ક્યાં બે? સમૂહદેવીને પણ વિનંતી કરું કે અહીં આવશે. અહીં કોઠારિયાથી પધારેલે તમામે તમામ કુટુંબીજનોને વિનંતી કરું કે તેઓ અહીં આવશે અને ગર્ભમંગલ સમારોહમાં મહાકાળી પ્રથાગત ગૌતમ પુત્રે ચરણકમળમાં પુષ્પ અર્પણની સાથે સાથે વિનંતી કે આપણે પંતેગરનું પણ પુષ્પ અર્પણ કરી અને અભિવાદન કરીએ. ધમ્મં નમામિ સંઘં નમામિ અહં વદામિ સપદં તો જે માતાઓ બહેનો અથવા તો કુટુંબીજનના જે લોકો બાકી હોય ને સગાઓ અહીં પધારેલા હોય અને મહેમાનો ભૂલથી મારાથી કદાચ કોઈનું નામ ન લેવાયું હોય તો અહીં ઉપસ્થિત તમામે તમામ વ્યક્તિને હું વિનંતી મૈત્રી કરું છું કે આવી અને મહાકાળી તથાગત ગૌતમ બુદ્ધના ચરણકમળમાં પુષ્પાર્પણ કરશે. સાથે સાથે પંતેગરને પણ આપણે એમના ચરણકમળમાં પુષ્પ અર્પણ કરીને અભિવાદન કરશું. તો હવે હું વિનંતી સાથે પંતેગરને કહું તેમાં અહીં બેઠેલા બંતે મંગલ બોધીને વિનંતી કરું છું કે તેઓ શ્રી યાચના અને ત્રિજળ પંચીલ આપશે તેમજ બુદ્ધ વંદના બુદ્ધ પૂજા કરશે અને સાથે સાથે બંતે મંગલ બોધી અંગુલીમાલ સૂત્રનું પઠન પણ કરશે. તે તો હું વિનંતી કરું બંતે મંગલ બોધી તેજલ દેવી અને આકાશના હાથમાં ફૂલ લઈ ફૂલ અર્પણ કરશે. મંગલ બોધી અહીંયા બેઠા બે આ છોડશો, વંદાભાઈ બોલશો. ઓકે, સુખી નાખો, ઉપર નાખી દો, આશીર્વાદ આપી દો. હવે પરંપરા પ્રમાણે શીલ યાચના, બુદ્ધ પૂજા અને અંગોલી માસૂદ બંતે મંગલ બધી બોલશે. ભિક્ષુ સંઘ હાજર છે. પછી હું થોડીક ધર્મદેશના આપીશ બંતે પરથી.